તો હું આજે આવી ગઈ છું અમારા નવા મકાનમાં અને આજે 12 મે પૂનમ પણ છે, બુદ્ધ પૂર્ણિમા પણ છે અને ખૂબ સારો સંજોગ પણ છે કારણ કે ફિટ 2 વર્ષ પહેલાં 12 મે ના દિવસે અમે અમારા અત્યારે હાલમાં જે મકાનમાં રહીએ છીએ એ મકાનની પણ અમે શુભ મુહૂર્ત છે એ 12 મે જ કર્યું હતું અને મને તો એવું કાંઈ યાદ નહોતું પણ આજે થયું છે એવું કે મુહૂર્ત સાચવી લેવા માટે પૂનમના દિવસનું મુહૂર્ત સાચવવા માટે અમે આજની તારીખ છે એ નક્કી કરી અને મને સાહેબે યાદ કરાવ્યું કે તને યાદ છે ગઈ નહીં ને એની પહેલાંની 12 મે હતી ને ત્યારે આપણે અત્યારે હાલમાં જે મકાનમાં રહીએ છીએ ને એનું આપણે શુભ મુહૂર્ત કર્યું હતું એટલે કોઈ ઇન્સિડન્સ જેવું આજે પાછું સંજોગો એવા જ છે કે ફિટ 2 વર્ષમાં મેં મારું નવું મકાન છે એ પાછું ખરીદી લીધું કારણ કે થયું હતું એવું કે અમે કુંડલામાં જ્યારે રહેતા હતા ત્યારે પણ મેં આવું જ મકાન મારું સરસ મજાનું બધી જગ્યાએ મારી પસંદની દરેક વસ્તુ છે એ મેં બનાવડાવી હતી અને ત્યાર પછી સંજોગો કહેવાય કે પરિસ્થિતિ કહેવાય જે કંઈ પણ સમજો માત્ર મારા દીકરા માટે જ હું અમરેલી જ્યારે રહેવા આવી હતી ત્યારે મારે 1 વર્ષ ભાડાના મકાનમાં રહેવું પડ્યું હતું અને ભાડાના મકાનમાં તો કોને રહેવું ગમે એટલે ભાડાના મકાનમાં તો 1 વર્ષ રહ્યા ને તાત્કાલિક મેં મારી બેનની શેરીમાં જ એક મકાન છે એ લઈ લીધું કારણ કે મેઇન વસ્તુ એવી હતી કે મારે મારી બેનની શેરીમાં જ રહેવું હતું એટલે અમે જૂનું મકાન લઈ લીધું હતું અને રિનોવેશન કરીને એને સરસ કરી દીધું હતું પણ તોય આમ મનમાં એવું થતું હતું કે મકાન છે એ થોડુંક જૂનું છે, થોડીક મને સકડાશ થતી હતી એટલે ભગવાનના આશીર્વાદ, અમારા ગઈઢિયાઓના આશીર્વાદ, મા બાપના આશીર્વાદથી અમે તરત 2 વર્ષમાં જ બીજું મકાન છે એ ખરીદી લીધું અને આ મકાન પણ મને અમારા કુંડલાના મકાનની જ યાદ અપાવે છે એવું સરસ મજાનું મારી બધી ઈચ્છાઓ સગવડ પૂરી થાય એવી સગવડવાળું છે પણ કહેવાય છે એટલું જ કે સંજોગો છે ને એ આપણને ક્યારે સંજોગો કેવા ભેગા થાય એનું કાંઈ નક્કી હોય. મેં ન કીધું કે મને આજ ખબર નહોતી કે આજ 12 મે છે અને આજે જ 2 વર્ષ પહેલાં મેં બીજું નવું એક મકાન લીધું હતું પણ કહેવાય છે ને થોડીક ઉતાવળે ગુમગઢો છે એ આજ પધરાવાની વિધિ આજે કરી દેવી પડી હતી કારણ કે પછી છે એ સમય છે એ નીકળી જાય એમ હતો એટલે આજે એ કરી દીધું છે અને હવે હું અહીંયા ટેમ્પરરી લાપસી અને મગ છે એ બનાવવાની તૈયારી કરું છું. થોડુંક ઉતાવળે આ બધું કામ થયું એટલે બધાને બોલાવવાનો ને એવો બધો ટાઈમ નહોતો કારણ કે મારે મેઇન તો મુહૂર્ત સાચવવાની વાત હતી આજે એટલે અમે આજે મુહૂર્ત કરી દીધું નવા મકાનનું અને હવે જોઈએ છીએ ક્યારે અહીંયા શિફ્ટ થઈએ છીએ પણ આ મકાનમાં પણ હું એટલા માટે ખુશ છું કે એક તો મારા જૂના કુંડલાના મકાન જેવું જ મકાન છે આ પ્લસ મારી બેનની બાજુમાં જ મને રહેવા મળશે અને બહુ મજા આવે એવું મને છે અહીંયા બધું એટલે આ મકાનમાં મને ઝટ આવવાની બહુ ઉતાવળ છે પણ એક આ ફર્નિચરવાળા છે ને એ મારો મૂડ બગાડે છે. ઝટદીન ફર્નિચર પૂરું કરતા નથી અને મારા એ ઝટદીન રહેવા આવવાતું નથી અને સાહેબ જો આજે પહેલા દિવસથી તમે જોશો કે મારા દરેક વિડીયોમાં ખુરશી અને સોફાનું ધ્યાન રાખનાર વ્યક્તિ છે એ અહીંયા તમને જોવા મળશે. આ જ ખૂણામાં તમને આ વ્યક્તિ જોવા મળશે. હું કદાચ તમને બધે જુદે ખૂણામાં ઊભેલીનું આવું બધું કરતી જોવા મળે છે પણ સાહેબ છે ને એને તમારે ગોતવા હોય તો એક જ ખૂણો તમને મળશે. આ જ જગ્યાએ બેસશે તમારે જોવું દરેક વિડીયોમાં. તો હું ફ્રી થઈને પછી મારા આખા મકાનનો વિડીયો બનાવીશ ફિલહાલ તો પણ ખાસ એટલે જ મેં અત્યારે આ વિડીયો બનાવ્યો એ કહેવા માટે કે સંજોગો કહેવાય એમ હું તો બહુ બધું યાદ ન રાખું કાંઈ કે આ તારીખે અહીંયા આવ્યા ને આ તારીખે આમ થયું મને કોઈ તારીખ યાદ હોતી નથી ક્યારેય પણ એટલે મને જો આજે અત્યારે એ વિચાર આવ્યો કે ફિટ 2 વર્ષ પહેલાં અમે ઓલા મકાનમાં એ શુભ મુહૂર્ત કર્યું હતું અને કોઈ ઇન્સિડન્સ આજે 12 મેના દિવસે આ મકાનનું પણ શુભ મુહૂર્ત કરવાનું આ જ દિવસે નક્કી થયું. આમ તો મેં વેકેશનના પહેલા દિવસથી વિચાર્યું હતું કે ભાઈ શુભ મુહૂર્ત તરત કરી નાખશું જાશું ને આમ ને તેમને અખાત્રીજને દિવસે કરવું હતું પણ ત્યારે રિઝલ્ટ ને એવું બધું હતું એટલે જવું પડે એમ જ હતું એટલે કાંઈ ત્યારે મેળ ન આવ્યો પણ ભગવાને એ જ વિચાર્યું છે ધાર્યું છે ને કે તારે ફિટ 2 વર્ષ પછી અથવા તો 12 મેના દિવસે જ તને અહીંયા
આવવા મળશે, એમાં મકાનનું મુહૂર્ત કરવા મળશે. એટલે આ સંજોગો એવા છે કે આજે 12 મેના દિવસે અહીંયા આ મકાનમાં તે અમારે મુહૂર્ત કરવાનો ટાઈમ આવ્યો. નહીં તો હું તો ઘોડા કે દિવસના દામતી હતી કે નહીં હાલો જટ મુહૂર્ત કરી નાખી જટ થઈ, પણ તોય ભગવાન કે તું ખાય ને તારે 12 મેના દિવસે જ મેળા આવશે. એટલે માતાજીના કૃપાથી આજે 12 મેના દિવસે અમે નવા મકાનમાં મુહૂર્ત કરી દીધું છે. ધીરે ધીરે હું તો વહેલી તકે અહીંયા આવવા વિચારું છું, પણ હવે ફર્નિચર વાળા છે ને નડી જાય છે એટલે આવું બધું છે. તો હાલો હું મગ ને લાપસી બનાવી નાખું.